આવનારા સમયની અંદર જો સરકાર આ બાબતે ધ્યાન નહીં લેવામાં આવે, અમારી તો પેલી પ્રાયોરિટી એમ જ છે કે રણકાંઠે લઈ જાઓ કે આ જમીનમાંથી અંડરગ્રાઉન્ડ લાઈન લઈ જાઓ, એટલે જેથી કરીને ખેડૂતોને નુકસાન ન થાય. અને આવનારા સમયની અંદર અમારી આ માંગણી સ્વીકારવામાં આવે તો ટૂંક જ સમયની અંદર અમે પણ ગાંધીનગર આંદોલન કરવાની પૂરેપૂરી તૈયારી છે. પણ કોરિડોરમાં 7-8 વીઘા જમીન જતી રહે છે. એ દરમિયાન નથી કોઈ બાંધકામ કરી શકાતું, નથી કોઈ ટ્યુબવેલ બોર કરી શકાતો. એ સિવાય જ્યાં બાંધકામ હોય છે એની પણ આ કોઈ પરિપત્રમાં રજૂઆત નથી. એ સિવાય જ્યારે પણ કોઈ અકસ્માત સર્જાશે તો પણ એ પણ આ પરિપત્રમાં કાંઈ રજૂઆત નથી. ખેડૂતોને આ બાબતે વીમા કવચ પૂરું પાડવું પડે. 25 વર્ષ પછી રાજપત્રમાં કોઈ ઉલ્લેખ નથી કે કંપની શું કરશે શું નહીં કરે. એટલે સરકારશ્રીને અમે અત્યારે આવેદન એ કરવા આવ્યા છીએ કે આની સચોટતાપૂર્વક, ચોકસાઈપૂર્વક અને ખેડૂતોના સામાન્ય મગજમાં સમજણ પડે એવો પરિપત્ર તાત્કાલિક ધોરણે જાહેર કરવામાં આવે. તમામ ગામના ખેડૂતો જે 4/6/2026 ના રોજ ઉર્જા વિભાગ ગાંધીનગરે જે પરિપત્ર જાહેર કર્યો એ પરિપત્ર માન્ય નથી. તેઓ ગામના લેટર પેડ ઉપર લખીને એક જે ખેડૂતોની માગણી છે નવા પરિપત્ર કેવો જોઈએ એ માગણી સાથે આજે ખેડૂતો સુરનગર જિલ્લાના તમામ ખેડૂતો આજે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબને આવેદન દેવા આવેલા હતા.